ચારે બાજુ રૂપિયાના ઢગલા, કબાટમાં 354 કરોડની રોકડ, કાળા ધનમાં નેતાજીના હાથ કાળા. વધુ એક નેતાના કાળા નાણાંનો ખુલાસો. આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડાની કામગીરી 6 ડિસેમ્બરે શરૂ થઈ અને 15 ડિસેમ્બરે પૂર્ણ થઈ. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મંત્રીજીના ઘર અને નિવાસસ્થાને પડેલા દરોડામાં 354 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરાઈ. આ દરોડાના 10 દિવસ પછી ધીરજ સાહુ શુક્રવારે મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે આ બધા રૂપિયા મારા નથી, પરંતુ તેમના પરિવાર અને પેઢીના છે. તેઓ દરેક ચીજનો હિસાબ આપશે. ધીરજે એમ પણ કહ્યું કે આ રૂપિયાને કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી સાથે કોઈ જ લેવા દેવા નથી. ये जो कैश का जो पकड़ा गया है, ये हमारे व्यापार शराब से संबंधित फर्मों का पैसा पकड़ा गया है. हमारा परिवार पिछले 100 साल से अधिक से चलता आ रहा है तथा हमारा जो भी कारोबार है वो बिल्कुल पारदर्शी है. आपकी जानकारी के लिए मैं बता दूं कि जो कैश पकड़ा गया है और शराब बिक्री का पैसा है, क्योंकि शराब व्यापार में सारा सेल कैश से होता है. यह पैसा सेल कलेक्शन था. यह पैसा को कांग्रेस पार्टी तथा अन्य राजनीतिक दलों से कोई इस पैसे का कोई संबंध नहीं है, जो कि चर्चा में आया है, तो इसके बारे में मैं बता दे रहा हूँ. નેતાજીના પરિવારની 300 દારૂની દુકાન, 24 વર્ષથી દારૂના કોન્ટ્રાક્ટ, ઘણા સમયથી ટેન્ડર પર ભરાયું નથી. આવકવેરા વિભાગે ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડી રૂપિયા 354 કરોડ રિકવર કર્યા. હાલમાં જપ્ત કરાયેલી નોટો બોલાંગીર અને સંબલપુરમાં સ્ટેટ બેંકમાં જમા કરવામાં આવી છે. હવે જમીનમાં કિંમતી વસ્તુઓ હોવાની આશંકા છે. પશ્ચિમ ઓડિશામાં લગભગ 300 દેશી દારૂની દુકાનો સાહુ પરિવારના નામે છે. તેની પાસે 24 વર્ષથી દારૂનો કોન્ટ્રાક્ટ છે. આ દુકાનોનું છેલ્લા ઘણા સમયથી ટેન્ડર પણ ભરાયું નથી. કોંગ્રેસ નેતાના ઘરેથી મળેલી રોકડને પગલે ભાજપને વિરોધનો જોરદાર મોકો મળ્યો છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે આ કોંગ્રેસના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. और सांसद जी को मालूम नहीं है? मैं फिर पूछ रहा हूं, 350 करोड़ रुपया कैश में पड़ा हुआ है और उनको नहीं मालूम है तो इतना झूठ तो नहीं बोलना चाहिए. और एक पैसा क्या खाली उन्हीं की कंपनी का है जो भारत के इतिहास का सबसे अधिक कैश किसी के घर से ऑफिस से पकड़ा गया है, तो कुछ तो और मामला होगा. किसका किसका पैसा है? કોઈ વ્યક્તિના ઘરેથી આટલી મોટી રકમ જપ્ત થઈ હોય તેવો આ પ્રથમ કેસ છે. પ્રજા પોતાની પરસેવાની કમાણીથી ટેક્સ ભરે છે અને આવા કેટલાક લેભાગુ નેતાઓ કાળું ધન જમા કરી દેશની તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે. ફરી સાબિત થયું કે પ્રજાના પરસેવાની કમાણી આવા નેતાઓના કબાટમાં સમાણી. બ્યુરો રિપોર્ટ, GSTV.